આ એકલું જ્ઞાન તો બડિયા જેવું કહેવાય. બડિયામાં તો ખબર પડે ને આપણને, બડિયો, હા, દંડો, લાકડી. લાકડી શું કામ લાગે? હા, લાકડી બીજાને હા ક્યારેક ટેકામાં કામ લાગે, બાકી વધારે વધારે તો લાકડી હેમાં કામ લાગે? મારવામાં જ કામ લાગે કે નહીં? પણ મને તમે જવાબ આપો સાહેબ, જે લાકડી બીજાને મારવામાં જ કામ લાગે, એ જ લાકડીમાં એક 1.5 ફૂટની ધજા લાગે ને તો એ ભગવાનના શિખર પર જઈને બેસે. એવી રીતે જ્ઞાન એ બીજાને કદાચ તોડી પાડવામાં કામ લાગતું હોય, પણ એમાં ભાવ જો ભળી જાય ને, ભક્તિ જો ભળી જાય ને, તો એ ભગવાનના શિખર પર જઈને બેસે. હા, એટલા માટે અહીંયા 3 શબ્દ વાપર્યા છે, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. જ્ઞાન ભગવાનની પ્રાપ્તિ કરાવે, ના નથી, પણ એ જ્ઞાન કયું? બોલે ભક્તિ અને વૈરાગ્યના રંગે રંગાયેલું હોવું જોઈએ, રંગાયેલું હોવું જોઈએ.